મોરબી પોલીસની એલસીબી ટીમે કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો। મોરબી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરી કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મળેલ બાતમીને આધારે એલસીબીની ટીમે કચ્છના બંદરો ઉપર દરોડા પાડીને કુલ 1.10 કરોડના મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન 188 ટન વિદેશી કોલસો, મિક્સ કરેલો 100 ટન કોલસો અને નબળી ગુણવત્તાવાળો 70 ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ એક ટ્રક પણ કબજે કરવામાં આવી હતી। આ મુદ્દામાલના અનુમાનિત મૂલ્ય ₹1.10 કરોડ છે। પોલીસના જણાવ્યા મુજબ કૌભાંડમાં કાયદાનું ઉલ્લંઘન કરી કોલસાની ચોરી અને તેની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવી રહી હતી। એલસીબીની ટીમે બાતમીના આધારે સ્થળ ઉપર તાકીદે પહોંચીને સમગ્ર કૌભાંડને ઝડપી પાડ્યું। આ મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે। કૌભાંડમાં સંકળાયેલા શખ્સોની ઓળખ કરવા અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી મોરબી પોલીસની સતર્કતા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે। પોલીસ તંત્રે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ તાકીદે તંત્રને કરવા। જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું, તો એ સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો। તેમજ સીલ પણ કુલ 15 જપ્ત કરેલા છે અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રક્સનું મોનિટરિંગ કરવામાં આવતું, એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો, જેની પણ તપાસ આગળ ચાલુ છે।